હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઓફ પાસના ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ને સ્વાગત છે તમારું લેક્ચર નંબર 3 ફોર્થ સેમેસ્ટર. સબ્જેક્ટ છે આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને એમાં આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે સેકન્ડ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ને એમાં આપણે અગાડીની બે થિયરીઓ સ્ટડી કરી ગયા છે, જે હતી કુલમ્બ્સ લો અને બીજી હતી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. જ્યારે આજે આપણે થર્ડ ટોપિક છે રિફર કરવા જઈ રહ્યા છે. તે ટોપિકનું નેમ છે ચાર્જ કન્ફિગ્યુરેશન. તો અહીંયા શું હશે કે ચાર્જ જુદા જુદા જગ્યાએ હશે, તો એ જે જુદી જુદી જગ્યાએ હશે તો આપણે કઈ રીતના લઈએ એના માટેનો અહીંયા ફંડો સમજાવવા માટે એ લોકોએ અહીંયા ચાર્જનું કોન્ફિગ્યુરેશન આ ટોપિક આપ્યો છે. તો એ આપણે અત્યારે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ છે લાઇન ચાર્જ. તો લાઇન ચાર્જ કોને કહેવાય? તો લાઇન ચાર્જ આપણને કઈ રીતના મળશે કે કોઈ એક લાઇન હશે ને એ લાઇન પર એ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હશે અને એના પછી આપણે શું કરીશું કે આખો ભાગમાં શોધવા કરતાં એના પહેલાં આપણે નાનો અમથો ભાગ લઈશું ને એ ભાગમાં કેટલો હશે ને એના પ્રમાણે પછી આપણને એ આખા એરિયામાં કેટલો ચાર્જ છે એ મળી જશે. તો એ જ છે અહીંયા ડિફરન્ટ અહીંયા એ લોકોએ પ્લેસીસ આપેલા કે ચાર્જ પડ્યો હશે ને પછીથી એ પ્રમાણે ચાર્જ કઈ રીતના આપણને મળશે અહીંયા રિપર કરીશું. એના પછી આ ચાર્જ કોન્ફિગ્યુરેશન ભણ્યા પછી એના રિલેટેડ પછી આપણે થિયરી આવશે અને એના રિલેટેડ એક્ઝામ્પલો આવશે, જે આપણે આગળ જેમ જેમ આવશે એમ એમ આપણે જોતા જઈશું. તો ચાલુ કરીએ કે ચાર્જ કોન્ફિગ્યુરેશનમાં ફર્સ્ટ છે લાઇન ચાર્જ. ધીસ ઇઝ અ કોન્ફિગ્યુરેશન ઇઝ ફોર્મ વેન ધ ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ લાઇન. એટલે આમાં એવું કીધું કે કોઈક લાઇન છે અને એ લાઇન પર જે ચાર્જ પડ્યો છે યુનિફોર્મલી એટલે બધે સરખે ભાગે વેચાયેલો હશે. એના પછીથી ધ લાઇન ચાર્જ ડેન્સિટી. તો લાઇન ચાર્જ ડેન્સિટી કોને કહેવાય? તો અહીંયા એ લોકો લાઇન ચાર્જ ડેન્સિટીને રોયલ વડે દર્શાવી છે. તો એ કેટલી હશે કે કઈ રીતના મળશે? તો ટોટલ ચાર્જ સ્પ્રેડ ભાગ્યા લેન્થ ઓફ લાઇન, કે જે લાઇન છે એના ઉપર જે ટોટલ ચાર્જ સ્પ્રેડ થયેલો હશે એ ભાગ્યા એની લાઇન, તો એને એ લોકોએ લાઇન ચાર્જ ડેન્સિટી કીધી. એના પછી એ જે અહીંયા જે રોયલ છે એ કોન્સ્ટન્ટ છે અને વેન મલ્ટીપ્લાય રોયલ, જે રોયલ છે ને આ છે લેન્થ, તો એ લેન્થ કેટલી હશે? ડીએલ. તો રોયલ ઇન્ટુ ડીએલ એટલે રોયલ ઇન્ટુ ડીએલ, રોયલ ઇન્ટુ ડીએલ, તો આપણને ડિફરન્શિયલ ચાર્જ મળશે. તો એ જ છે કે રોયલ છે એ અહીંયા કોન્સ્ટન્ટ છે અને વેન મલ્ટીપ્લાય રોયલ બાય ધ ડિફરન્શિયલ ઇન ડીએલ તો વી ગેટ ડિફરન્શિયલ ચાર્જ. તો આપણે અહીંયા કઈ રીતના કે ડીક્યુ એ કંઈ નહીં પણ જે આખી લાઈન હતી એને આપણે આખા ના લેવા કરતાં એને થોડોક ડિફરન્શિયલ ભાગ લીધો. તો એ ડિફરન્શિયલ ભાગ કેટલો હતો? તો ડીએલ. અને એના પર રહેલો ચાર્જ જે ડીક્યુ એ કઈ રીતના મળે? તો એટલે ચાર્જ ડેન્સિટી ઇન્ટુ ડીએલ, તો આપણને મળશે ડીક્યુ. હવે સેકન્ડ કોન્ફિગ્યુરેશન જોઈએ કે સેકન્ડ હશે તો સરફેસ ચાર્જ. તે જોઈએ વેન ધ ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ સરફેસ. તો અહીંયા પહેલાં લાઈન હતા, તો અહીંયા હવે હું હશું ફિગરમાં જોઈએ એ પ્રમાણે તો આ સરફેસ છે અને સરફેસ પર આખી ના લેતા કોઈક એક ભાગ છે એ કેટલોક છે ડીએસ ને એના પર રહેલો ચાર્જ. તો એવી જ રીતના કે આખા સરફેસ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ ચાર્જ હશે અને પછી એ ચાર્જ આપણે લેવા માટે કોઈ એક નાનો અમસ્તો ભાગ લેવાનો અને એ ભાગ પર રહેલો ચાર્જ લઈશું અને જ્યારે આખા પર જશે તો એને ઇન્ટિગ્રલ આપી દઈશું એટલે એ રીતના મળી જશે. તો હવે સિમ્પલ છે કે સરફેસ ચાર્જ એ લોકોએ કોને કીધું કે વેન ધ ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ સરફેસ ચાર્જ કન્ફિગ્યુરેશન ઇઝ ફોર્મ, કે સરફેસ ચાર્જ કે સરફેસ પર બધે યુનિફોર્મલી એટલે સરખો વેચાયેલો હશે તેને આપણે સરફેસ ચાર્જ કહી શકીએ. હવે પછીથી ધ સરફેસ ચાર્જ ડેન્સિટી થશે. ક્યારના આપણે જોઈએ એ ટાઈપ કે જો રોયલ હતું તો શું હતું કે ચાર્જ એના જે ટોટલ એરિયા એ ટોટલ સરફેસ હશે અહીંયા અને પછીથી એનો સરફેસ એરિયા. તે જ રીતના અહીંયા રોએસ બરોબર એટલે કે સરફેસ ચાર્જ ડેન્સિટી તો ટોટલ ચાર્જ સ્પ્રેડ
ઓવર ધ સરફેસ ભાગ્યા એરિયા ઓફ સરફેસ. તો એને આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી કહી શકાય ને એનું યુનિટ છે C/m. જ્યારે રો એલ હતું લાઇન ચાર્જ ડેન્સિટી તો C/m, કેમ કે ઓનલી લેન્થ હતી ને અહીંયા છે એરિયો, તો બેનો ગુણાકાર થશે બંને બાજુનો, તો C/મીટર². હવે એ સેમ ટુ સેમ ફંડો અહીંયા કે ડિફરન્શિયલ સરફેસ છે એરિયો એને રોએસ વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને એનો ચાર્જ મળી જશે. એવી રીતના થર્ડ વન છે વોલ્યુમ. તો અહીંયા કોઈ પાર્ટ હશે એ કોઈ વોલ્યુમના ફોર્મમાં કે આ કોઈ વોલ્યુમ છે એના પર યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ હશે અને આપણે કઈ રીતના મળશે તે આખામાંથી આપણે ઓનલી ડીક્યુ લઈશું. એટલે ડીક્યુ કઈ રીતના કે નાનો મસ્તો ભાગ આખા વોલ્યુમનો ડીક્યુ ભાગ લીધો ને એના પર એટલે ડીક્યુ ચાર્જ આપણે કઈ રીતના મળે કે જ્યારે કે જે વોલ્યુમ ઇન્ટુ ચાર્જ ડેન્સિટી ઓફ વોલ્યુમ એ રીતના મળશે. તો આ રો વી બીજું કંઈ નહીં મળે પણ ચાર્જ ડેન્સિટી ઓફ વોલ્યુમ એક રીતના કે ચાર્જ ફિલ્ડ ઓન વોલ્યુમ ભાગ્યા વોલ્યુમ. ને આપણને ખબર છે કે ડીક્યુ એ શું છે તો એના પર રહેલો ચાર્જ તે કઈ રીતના મળે વોલ્યુમ ઇન્ટુ અહીંયા બે તે જશે એટલે મલ્ટીપ્લાય થશે ઇન્ટુ વોલ્યુમ જે હતો એ. તો આ એક વોલ્યુમ એનો અને આ એની ચાર્જ ડેન્સિટી, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈને આપણને મળશે ચાર્જ, જે અહીંયા એ જ છે. તો આપણે અહીંયા જોઈ લીધા કે ચાર્જ અલગ અલગ કે લાઇન પર હશે તો એ કઈ રીતના મળશે, સરફેસ પર હશે તો કઈ રીતના મળશે અને વોલ્યુમ પર હશે તો કઈ રીતના મળશે. હવે આપણે જે થિયરી જોઈ અને હવે થિયરીનો ઉપયોગ કરીને પછી હવે થિયરીને આગળ જઈશું. એના પરથી ક્વેશ્ચન નંબર 3 બને છે. તો ક્વેશ્ચન નંબર 3 જોઈએ હવે. કે ક્વેશ્ચન નંબર 3 હું કહેવા માંગે ડિરાઈવ ધ નેસેસરી ઇક્વેશન ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ લાઇન ચાર્જ. તો આપણે લાઇન ચાર્જ માટે તમે જોઈ શકો છો કેટલી વખત ઘણી વખત પૂછાઈ ગયો છે. તો આપણે જીટીયુ પોઈન્ટ ઓફ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આપણે એને હવે એ વારા પરથી 1 બાય 1 સ્ટેપ જોઈએ. તો પહેલાં તો લાઇન ચાર્જ છે એટલે આપણે હું એઝ્યુમ કરવાનું થશે કે ધ ગિવન ચાર્જ કોન્ટ્રીબ્યુશન લાઇન ચાર્જ કે લાઇન પર પડ્યો છે, અને બીજું હું કે નોટ અ પોઈન્ટ ચાર્જ. તો ધેર વેન કેન બી યુઝ ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આના માટે કે લાઇન ચાર્જ માટે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આપણને ખબર છે ફોર્સ પર યુનિટ એરિયા, એને જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેવાય છે. હવે જે ફોર્સ છે તો ફોર્સનું ફોર્મ્યુલા આપણને ખબર છે કે ક્યુ ઇન્ટુ કોઈક ચાર્જ ક્યુટી ભાગ્યા કે ઇન્ટુ R². તો એ છે ને અહીંયા કોઈક આર વેક્ટર છે તો એને યુનિટ વેક્ટરની ડાયરેક્શન AR તો એ છે. પણ અહીંયા કઈ રીતના લીધું કે સરફેસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આવે તો ક્યુ ભાગ્યા એ, એટલે એનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આવે તો એ ભાગ્યા ચાર્જ. તો એ બરોબર તમને ખબર છે કે ક્યુ ભાગ્યા 4πε R² હશે ને અહીંયા કોઈક ટેસ્ટ ચાર્જ QT હશે. તો આ ક્યુ કેન્સલ આઉટ થઈ જાય તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી સિમ્પલ કે ક્યુ ભાગ્યા 4πε ઇન્ટુ R² ને યુનિટ વેક્ટર ડાયરેક્શન AR. તો તમને ખબર પડી ગઈ કે આ કઈથી લીધું છે. આપણે આગળ થિયરી ડિસ્કશન કરી જ છે. તો અહીંથી આપણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું સૂત્ર લઈ લીધું એરું. એના પછીથી હવે આપણે યુઝ કરીએ કે ફિગરમાં જોયું, આ ફિગર છે એનું અહીંયા એક્સપ્લેનેશન જોઈએ છે. ઇન ઓર્ડર ટુ યુઝ ધીસ ફોર્મ્યુલા કે ક્રિએટ એ સ્મોલ ડીક્યુ કે ડીક્યુ ધ ગિવન ચાર્જ કન્ફ્યુઝ એટ ડિસ્ટન્સ ઝેડ ફ્રોમ ધ ઓરિજિન. કે આ ઝેડ ફ્રોમ ધ ઓરિજિન એટલે જે અહીંયા છે ઓરિજિન પર પડેલ છે એટલે 0 ને ઝેડ. તો અહીંયા જે ચાર્જ છે એ કાં છે 0 ઓરિજિન પર પડેલ છે અને ઝેડની ડાયરેક્શન, તો અહીંયા ઝેડની ડાયરેક્શન લીધું એ કયો હશે 0 ઝેડ. એના પછી હવે
ને ફોર ધ લાઇન અલોંગ ધ ઝેડ હશે. જો સ્મોલ સેક્શન લેન્થ ઇઝ ડીએલ બરાબર ડીઝેડ થઈ જશે કે ચાર્જ છે એ લાઇન પર પડ્યો છે પણ કોના ડાયરેક્શનમાં તો ઝેડ, તો ડીએલ બરાબર ડીઝેડ થઈ જશે. તો ધેન ડિફરન્શિયલ ચાર્જ ડીક્યુ, તો ડીક્યુ આપણે તો ખબર જ છે ડીક્યુ કઈ રીતના મળે. ડીક્યુ હશે ડીક્યુ તો એ રો એલ ઇન્ટુ ડીએલ, પણ અહીંયા જે ડીએલ છે ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ. હા, કેમ કે જે ડીઝેડ છે અને જે લેન્થ છે એ ઝેડની ડાયરેક્શનમાં લીધું છે. તો હવે આ તમને ખબર પડી ગયું કે આયરું કઈ રીતના આવ્યું તે. હવે the coordinate of dq are 0 0 0 in Cartesian. આ કાર્ટેશિયન, but when we are study Cartesian in કે સિલિન્ડ્રિકલ, જે કાર્ટેશિયન હોય તો 0 0 0, પણ જ્યારે સિલિન્ડ્રિકલ હશે તો એ સિસ્ટમ કઈ રીતના રો ફાઈ ઝેડ, કેમ કે આપણને ખબર છે કે કાર્ટેશિયન હોય તો એક્સ વાય ઝેડ અને સિલિન્ડ્રિકલ છે તો રો ફાઈ ઝેડ. તો અહીંયા ઝેડ ઝેડ તો કોમન છે, એક્સ વાય 0 0 હતા, પણ એવું થઈ જશે કે જે ઝેડ તો આપણને કોર્ડિનેટ મળતો છે પણ એના સિવાયના છે એક્સ તો 0 થઈ જશે અને ફાઈ આપણને મળતો હશે. તો અહીંયા એ જ છે કે કોર્ડિનેટ હશે, જો કાર્ટેશિયન હશે તો 0 0 0, અને જો સ્પેરિકલ આ કાર્ટેશિયન છે તો 0 0, અને જો આ કોર્ડિનેટ સિલિન્ડ્રિકલ હશે તો રો ફાઈ 0 રો ફાઈ ઝેડ આવે, પણ અહીંયા રો 0 થઈ જશે એટલે ખાલી સિમ્પલ 0 ફાઈ ઝેડ મળશે. હવે આગળ જોઈએ. The electric field intensity due to charge dq along the line joining, કે જે ફિગર છે એ આપણે અહીંયા જોવી પડશે. તો આપણે ફિગરને જોઈએ, ફિગરને રાખીએ તમને ખબર પડે. The electric field due to dq along the line joining dq, કે જે ડીએલ હતું એને અલોંગ ધ લાઇન dq પોઈન્ટ પી ડાયરેક્શન ઓફ આર, જે ડીક્યુ છે એ આ ડીઝેડને અલોંગ એટલે આ બાજુ જશે એટલે એને કાજ એને મળતો છે તો પોઈન્ટ પી પર, ને એ ડાયરેક્શન કઈ છે તો આર. તે જ છે એ પ્રમાણે, તો એના પ્રમાણે પછી આપણને અહીંયા મળશે આર વેક્ટર. તો વેક્ટર કઈ રીતના મળે તો સ્ટાર્ટિંગ અને બીજા છે એન્ડિંગ. તો જે સ્ટાર્ટ હતા એ હતા 0 0 અને ઝેડ, અને બીજા હતા 0 રો 5 ને ઝેડ. તો હવે જ્યારે આપણે વેક્ટર આર ફાઇન્ડ આઉટ કરીશું, વેક્ટર આર ફાઇન્ડ આઉટ કરીશું હવે આપણે તો વેક્ટર આર, તો જે એન્ડ છે એ જે પીક્યુ વાળા અને માઇનસ જે એક્સ વાળા એટલે કે ડીક્યુ વાળા. તો એ જ અહીંયા ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. તો રો 0 છે તો રો માઇનસ 0 તો મળી જશે સિમ્પલ રો, અને જે ફાઈ છે એ તો 0 જ છે. અહીંયા કોમ્પ્યુટેશનમાં જોવાનું છે આપણે. તો રો ફાઈ 0 તો રો માઇનસ 0 તો રો જ મળશે, એની ડાયરેક્શન એ રો હશે કે જે આપણે વેક્ટર જોતો છે તે આયરો વેક્ટર એ કઈ રીતના મળશે તો રો માઇનસ 0 પછીથી જે 5 માઇનસ 5 તો 0 થઈ જશે ને લાસ્ટ પર 0 માઇનસ ઝેડ. તો આપણે સિમ્પલી ખબર પડે કે રો અને ઝેડ મળશે, પણ ઝેડ એ માઇનસ મળશે. તો તે છે અહીંયા આ વેક્ટર ફોર્મ રો માઇનસ ઝેડ. હવે યુનિટ વેક્ટર તો આપણને ખબર છે કે એ વેક્ટર ભાગ્યા એનો મેગ્નિટ્યુડ લેતા હશે, જે કોર્ડિનેટ છે એનો બધાનો વર્ગ, અને જે ડોટ પ્રોડક્ટ હશે એટલે સેમ કોર્ડિનેટના યુનિટ વેક્ટર છે તો 1 થઈ જાય ડોટ પ્રોડક્ટ, તો એ અંડર રૂટમાં આવી જશે. તો સિમ્પલ એ જ છે યુનિટ વેક્ટર કે વેક્ટર ભાગ્યા એનું મેગ્નિટ્યુડ. હવે ડિફરન્શિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડીક્યુ પર. હવે ડીક્યુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જોઈએ તો E બરાબર તો ક્યુ ભાગ્યા 4 પાઈ એપ્સાઇલન
0 ઇન્ટુ આર સ્ક્વેર. પણ અહીં ડિફરન્શિયલ છે તો આ ચાર્જ પણ ડીક્યુ આવશે. તો તે જ પ્રમાણે અહીંયા લીધું છે લોકોએ કે ચાર્જ છે એ ડિફરન્શિયલ એના પ્રમાણે સરફેસ એની પર રહેલો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એ પણ ડિફરન્શિયલ હશે. તો બીજું તો સેમ ટુ સેમ આવશે. હવે ડીક્યુ છે તો ડીક્યુની જગ્યાએ આપણે જોઈ લો કે જો ડીક્યુ લેતા હોય તો અહીંયા ડીઝેડ ઇન્ટુ રો એલ છે. તો રો એલ ડીઝેડ કેમ લીધું? કેમ કે ઝેડના અલંગમાં છે તો. અને બીજી તો ક્વોન્ટિટી આપણે ખબર જ છે, આ 4πε0. અને જે આર છે તો આપણે વેક્ટર ફાઇન્ડ આઉટ કર્યું, આરની વેલ્યુ અહીંયા પુટઅપ કરી અને એનો યુનિટ વેક્ટર. હવે આમાં જે સમજવા જેવું છે મસ્ત છે, જોઈ લઈએ. આ અહીંયા બધાને ખબર ના પડતી હોય તો જોજો શાંતિથી કે ડીક્યુ છે ઝેડ, ધેર ઇઝ અનધર ડીક્યુ એટ ઝેડ હશે. કે આ ડીક્યુ કે સિન્સ ફોર એવરી ડીક્યુ એટ ઝેડ ધેર ઇઝ અનધર ડીક્યુ એટ ઝેડ એન્ડ સોન ઇન ફિગર. કે એક ડીક્યુ છે એ ઝેડ પર છે તો બીજું પણ ઝેડ પર હશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધીસ ટુ ચાર્જ આર વી ઓબ્ઝર્વ ધ વર્ટિકલ કોમ્પોનેન્ટ કેન્સલ ઇચ અધર. કે જે વર્ટિકલ છે આયરા વર્ટિકલ હશે ઝેડ તો એકબીજાને કેન્સલ આઉટ કરતા હશે. અને જે રો છે એ છે જો ઊભા હશે તો વર્ટિકલ તો એ થતા હશે કેન્સલ, અને જો આડા હશે એ હોરિઝોન્ટલ તો એ થતા હશે પ્લસ, ને આ એકબીજાને માઇનસ કરતા હશે. એનો જ ઉપયોગ કરીને લીધો છે. તો અહીંયા લોકોએ કીધું છે કે ઝેડ છે તો એનો જ આપણો ઉપયોગ કરીને જોઈએ. તો હવે જે ટુકડા હતા એને આપણે ઇન્ટિગ્રલ આપી દઈશું તો આપણે આખી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી મળશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કઈ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટીની રેન્જ આપી દીધી રો. અને જે આગળનું ઇક્વેશન હતું આમાં કે ઝેડ કેન્સલ એટલે ઝેડવાળા નીકળી જશે, ઝેડવાળા અને રો એલ ઇન્ટુ ડી ઝેડ. તો એનો ચાર્જ ડીક્યુ ચાર્જ છે એને એટલે ખાલી ડાયરેક્શન આપણને કઈ મળશે એરો. એટલે ઝેડવાળા કેન્સલ થઈ ગયા, આયરા એને સિવાયના છે એ વચ્ચે. તો રો એલ ઇન્ટુ રો ડી ઝેડ ભાગ્યા 4πε0 રો એ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર 3/2 એ સ્ક્વેર. હવે અહીંયા સિમ્પલ એ લોકોએ કે ઝેડની જગ્યાએ મૂકી છે રો ટેન થીટા. તો હવે એનું ડીઝેડ ડિફરન્શિયલ લેશું તો રો તો કોન્સ્ટન્ટ છે અને જે ટેન થીટા છે એનું સેક સ્ક્વેર ટી ઇન્ટુ ડી ટી મળશે. હવે એની લિમિટ પણ આપણે ચેન્જ કરવી પડે. તો જે ઝેડ છે તો એ અહીંયા પેલી છે માઇનસ, તો એ -π/2 થી +π/2 હવે એની થઈ જશે. અને જે રો સ્ક્વેરવાળો ટર્મ રહ્યો આયરો, જે રો સ્ક્વેરવાળો ટર્મ રહ્યો તેમાં રો તો કોન્સ્ટન્ટ છે, જેની જગ્યાએ આપણે રો ઝેડ સ્ક્વેર તે જે મૂકીશું તો અહીંયા હશે. જે આ ટર્મ છે એને સમજવાની કોશિશ કરી કે આ રીતના કઈ રીતના આવ્યું. રો સ્ક્વેર ઇન્ટુ 3π/2 આવશે એટલે 2 કેન્સલ, અને એટલે સિમ્પલ રો ક્યુબ. પણ અહીંયા છે જે રો સ્ક્વેર 1 પ્લસ 10 સ્ક્વેર. હવે આ કઈ રીતના હશે તો અહીંયા 3/2 અને અહીંયા પણ રો 3/2 એમ રીતના હશે. પણ આ 2 કેન્સલ આઉટ કરી દેશે બંનેના. તો ખાલી સિમ્પલ આપણે રો ક્યુ અને 1 પ્લસ 10 સ્ક્વેર અહીંયા વધશે તો એના બરાબર સેક સ્ક્વેર ટી થઈ જશે. આમાં આપણે અંદર 3/2 આપશું એટલે 2 ને કેન્સલ આવે એટલે રોની 3 ઘાત વચ્ચે પ્લસ અહીંયા પણ આ બંનેને આપશે એ છે. માંથી 1 પ્લસ 10 ક્યુબ હશે તો એના બરાબર કોસ એ સેક ક્યુબ ટી થઈ જશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હવે એની લિમિટ ચેન્જ થઈ ગયેલી છે તો એ જ રીતે -π/2 થી π/2 રો ઇન્ટુ રો સ્ક્વેર સેક ઓવર ટી ભાગ્યા 4πε0 કૌંસમાં રોની 3 ઘાત સેકનો 3 ઘાત ઇન્ટુ ટી ને એની ડાયરેક્શન છે યુનિટ વેક્ટર રો. તો એમાં જે રોવાળા છે એ કોન્સ્ટન્ટ છે એ બહાર આવી જશે. જે રોવાળું છે એ બહાર આવી ગયું અને
યુનિટ વેક્ટર અને અહીંયા આપણે ખબર છે કે અહીંયા એંગલ છે તે એંગલનો રહેશે. તો હવે આપણે બહાર કરી લીધા તેની સિવાયને હવે કોસ ટી છે એનું સાઇન ટી થાય અને -π/2 તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો π/2 અને માઇનસ સાઇન π/2 તો આની વેલ્યુ કેટલી હશે 1 માઇનસ તો સાઇન π/2 1 થઈ જશે અને માઇનસ સાઇન -π/2 અને -1 તો માઇનસ પ્લસ તો અહીંયા આવશે 2. હવે આ 4 અને અહીંયા એવા 2 એ કેન્સલ આવે તો રો ભાગ્યા 2πε0 એ જ છે કે ડ્યુ ટુ લાઇન ચાર્જ અલોંગ ધ ઝેડ એક્સિસ એ આપણને મળી જશે. હવે જનરલ ફોર્મમાં જોઈએ તો આપણને ખબર છે કે સ્ફેરિકલ માટે હતું તેના બરાબર આપણે ઓનલી આર મૂકી દેવાનું જનરલ માટે જે છે ફોર્મ્યુલા એ લોકોએ આર મૂકી દીધું તો આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ લાઇન ચાર્જ કઈ રીતના મળે એમાં કંઈ નહીં, સિમ્પલ આપણે પહેલાં ચાર્જ છે એ લાઇન પર પડ્યો છે ને અહીંયા પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોએ ઝેડના અલોંગમાં લીધું અને પછી એ ચાર્જ છે જે ડિરેક્શનમાં અલોંગમાં કોઈક પી પોઈન્ટ પર આપણને શોધવા માટે કીધું ને અને પછી હું કે એ કયો હતો એ સ્ફેરિકલ કોર્ડિનેટનો ઉપયોગ કરીને આપણે ડિફાઇન કરી શકીએ. તો એના માટે પહેલાં તો હતો ઓરિજિન પર એટલે 0 0 ઝેડ, એના પછીથી જે આપણે લીધો એ ઝેડના અલોંગમાં ને સ્ફેરિકલ માટે તો 0 5 ઝેડ, એના પછીથી ડીક્યુ અને પીના પોઈન્ટ તો એમના વચ્ચેનો આર આપી દીધેલો હતો. જે પીના પોઈન્ટમાંથી માઇનસ જે 0 કે આપણે ડીક્યુને લીધેલા એ બાદ કરી દે તો આપણે વેક્ટર મળી જાય અને વેક્ટર વેલ્યુ છે ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી તો આપણને પહેલાંથી જ ખબર છે કે એ ફોર્સ પર યુનિટ ચાર્જ એના પ્રમાણે મળી જશે અને પછી એ વેલ્યુ મૂકવાની છે સિમ્પલ. પછીથી જે -∞ ટુ −∞ છે તો સિમ્પલ એમાં એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને પછીથી અહીંયા સિમ્પલ સરળતાથી આપણને જે વેલ્યુ જોતી છે એ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં સમજાયું હશે અને પ્રેક્ટિસ કરજો. તો નેક્સ્ટ મળશું હવે આવતા લેક્ચરમાં નવી થિયરી લઈને.